જય જવાન જય કિસાન મિત્રો। તો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજે જે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે, તો કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં એક જાહેરાત કરવામાં આવી છે અને તમે સમાચારમાં પણ જોતા હશો કે ભાઈ ખેડૂતો માટે 24,000 કરોડ રૂપિયાનું એક બજેટની જોગવાઈ કરવામાં આવી છે, એક યોજના લોન્ચ કરવામાં આવી છે, જેમાં કયા ખેડૂત મિત્રોને લાભ મળશે, કયા જિલ્લાઓને લાભ મળશે, આ યોજનાનો હેતુ શું છે, તેને કઈ રીતે સરકાર દ્વારા ચલાવવામાં આવશે, તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો પ્રથમ વખત ચેનલમાં આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો ગમે તો અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો, વિડીયોને લાઇક કરજો। તો મિત્રો, આપણે સૌપ્રથમ આ યોજનાની વાત કરવી તો કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં તે 24,000 કરોડ રૂપિયાની એક યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એ યોજના છે તો તેના મુખ્ય હેતુઓ શું છે, શા માટે કેન્દ્ર સરકાર આ યોજના લાવી રહી છે। તો સૌપ્રથમ આપણે તેની માહિતી લઈએ તો દુનિયામાં સૌથી વધારે જો ખેડૂતો હોય તો તે આપણા ભારતમાં છે, એટલે કે ભારત પાસે સૌથી વધારે ખેડૂતો છે અને સૌથી વધારે લોકો ખેતી સાથે સંકળાયેલા છે અને તેમાંથી પોતાની આવક લે છે। તો ખેડૂત મિત્રો, આ યોજનાનો મુખ્ય હેતુ એવો છે કે અન્ય દેશોમાં જે આપણે ઉત્પાદન ક્ષમતા છે, 1 હેક્ટરે જેટલી તેની ઉત્પાદન ક્ષમતા છે, તેના કરતા ભારતમાં નીચે જોવા મળે છે। ભારતના ખેડૂતો છે તે મહેનત કરે છે અને તેમાં ઘણો ખરો ખર્ચો કરે છે, પણ જે ઉત્પાદન 1 હેક્ટરે મળવું જોઈએ તેટલું ઉત્પાદન કોઈ પણ પાકમાં મળતું નથી, જેથી આ યોજનાનો મુખ્ય હેતુ પાકની ઉત્પાદન ક્ષમતા 1 હેક્ટરે વધે તેના માટેની મહત્વપૂર્ણ આ યોજના જાહેર કરવામાં આવી છે, જેનું બજેટ 24,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલું છે। તો ખેડૂત મિત્રો, આપણે સૌપ્રથમ વાત કરીએ તો 1 હેક્ટરની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે આ યોજના જે જાહેર કરવામાં આવી છે, તો તેને આપણે સૌપ્રથમ કેન્દ્ર સરકારના બજેટની વાત કરીએ તો પશુપાલન, ખેતીવાડી અને બાગાયત ને આ બધાની આપણે વાત કરીએ તો તેમાં ટોટલ લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવેલું છે। અને આ યોજના છે તે કેન્દ્ર સરકારના જે 11 મંત્રાલયો છે તેની 36 જે યોજનાઓ છે તે તમામને ભેગી કરી અને આ એક યોજના બનાવવામાં આવી છે, જેનું બજેટ ફાળવવામાં આવેલું છે। અને ખેડૂત મિત્રો, આ જે યોજના છે તે 2 હેક્ટરથી જે ખેડૂત મિત્રોને ઓછી જમીન હશે તેમને લાભ મળવા પાત્ર થશે। અને આ યોજના છે દેશમાં આપણા એ ભારતમાં જે 100 જિલ્લાઓ છે તેમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આને ચલાવવામાં આવશે અને એ 100 જિલ્લાઓમાં જો આની સફળતા મળશે તો ધીરે ધીરે પછી અન્ય જિલ્લાઓમાં, અન્ય રાજ્યોમાં તેનો વિસ્તાર વધારવામાં આવશે। અને આ યોજના છે તેના મુખ્ય 5 હેતુઓ છે, તો કે 5 હેતુઓ માટે થઈને આ યોજના ચાલુ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોની સ્થિતિ સુધરે અને ખેડૂતોને વધારે લાભ થાય અને જે પાકની ઉત્પાદન ક્ષમતા છે તે ઉત્પાદન ક્ષમતા વધે। અને ખેડૂત મિત્રો, આ છે તે આ યોજના જાહેર થવાથી જે 2 હેક્ટર કરતા ઓછી જમીન હશે તો તેમાં ભારતના 1.70 કરોડ ખેડૂત મિત્રોને આમાં લાભ મળશે, એટલે કે 1.70 ખેડૂત મિત્રોને આમાં તેનો લાભ મળવા પાત્ર થશે। આપણે ગુજરાતમાં કેટલા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેના વિશેની ચર્ચા કરીશું। અને ખેડૂત મિત્રો, જે આપણે વાત કરીએ તો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના। જે યોજના અંતર્ગત તેના જે મુખ્ય 5 હેતુઓ છે તેના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું અને ગુજરાતમાંથી કેટલા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેના વિશેની ચર્ચા હવે આપણે આગળ વિડીયોમાં કરીએ। તો ખેડૂત મિત્રો, આ જે યોજના છે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના, તેનો પ્રથમ હેતુ છે કે ભાઈ કૃષિ ઉત્પાદકતા વધારવી, એટલે કે 1 હેક્ટરે જે ખેડૂત મિત્રોને અત્યારે હાલમાં ઉત્પાદન મળે છે તેનાથી ખેડૂતોને વધારે ઉત્પાદન મળે અને અન્ય ખામણીના જે ઉત્પાદન મળે છે એટલું પણ ઉત્પાદન આપણા ભારતમાં ખેડૂતોને 1 હેક્ટરે મળે, તેનો આ મુખ્ય ધ્યેય છે। અને બીજો છે પોસ્ટ હાર્વેસ્ટની સુવિધાઓનો વધારો કરો પંચાયત સ્તરે, એટલે કે જ્યારે પણ લણણી થઈ જાય અથવા પાક તૈયાર થઈ જાય અને કાપણી થઈ જાય તો પછી તેને કોઈ પણ હોનારત થાય અથવા માવઠું થાય તો તેના હિસાબે ખેડૂતોનો પાક બગડી જાય છે, તો તે બગડે નહીં અને એ પાકને પંચાયત સ્તરે તે વધારે સાચવી શકાય અથવા તેનો સંગ્રહ કરી શકે તેના માટે ગોડાઉન અને વેર હાઉસની સુવિધાઓ પંચાયત સ્તરે તેનો વિકાસ કરવામાં આવશે। એટલે તમામ જગ્યાએ આવા વેર હાઉસ અથવા ગોડાઉન બનાવી અને ખેડૂતોનો માલ છે ત્યાં તક સંગ્રહ કરી શકાય તેનો માટેનો આ મુખ્ય બીજો હેતુ છે। અને ત્રીજા હેતુની આપણે વાત કરીએ તો સિંચાઈ સુવિધા વધારવી, એટલે ખેડૂતોને જો પૂરતા પ્રમાણમાં પાણી મળે અને તેનાથી એમની ખેતી વધારે થઈ શકે અને પાણી મળવાથી વધારે પાકો લઈ શકે, તો તેના માટે ફુવારા પદ્ધતિ છે, ટપક પદ્ધતિ છે, સ્પ્રિંકલર, મિની સ્પ્રિંકલર પદ્ધતિ છે, તો તેવી સુવિધાઓ આપી અને ખેડૂતો વધારે ખેતી કરતા થાય, તેનો પાણીનો જરૂરિયાત જે છે તે પૂરી થાય, તો તેના માટે સિંચાઈ સુવિધા વધારવી અને તેમાં વધારે સહાય આપી અને ખેડૂતો આવી સુવિધાઓનો વધારે ઉપયોગ કરે તેના માટેનો આ એનો ત્રીજો હેતુ છે। અને ચોથો હેતુની આપણે વાત કરીએ તો પાક વિવિધતા અને ટકાઉ ખેતી, એટલે કે આપણે જોઈએ છે તો અમુક રાજ્ય અથવા વિસ્તાર પૂરતી આપણે જોઈએ તો અમુક જિલ્લા પૂરતી ત્યાં કણે ખેડૂતોને એક જ પાકનું વાવેતર વધારે જોવા મળે છે
આપણે અમુક વિસ્તારમાં જોઈએ, બાગાયતમાં જોઈએ તો દાડમનું વાવેતર વધારે હોય છે, અમુક વખતે જામફળીનું વાવેતર વધારે હોય છે. તો તેના હિસાબે પછી જે બજારમાં જયારે પાક તૈયાર થઈને આવે ત્યારે તેનો ભાવ પૂરતો મળતો નથી અને ખેડૂતોને ખોટ ખાવાનો વારો આવે છે. જેથી પાક વિવિધતા એટલે કે જે પાક ઓછા પ્રમાણમાં વવાય છે, જેની માંગ વધારે છે, તો તેવા પાક ખેડૂતો વાવતા થાય અને ટકાઉ એટલે કે ટકાઉ ખેતી થાય. તો તેના માટેની આ યોજનાનો ચોથો હેતુ છે. અને પાંચમો જે હેતુ છે તે પાક ધિરાણ સરળતાથી મળી રહે, એટલે કે ખેડૂતોને પાક ધિરાણ સરળતાથી મળી રહે તેનો પણ આ મુખ્ય હેતુ છે, જે આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યો છે. તો ખેડૂત મિત્રો, પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના છે તે હાલ કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે. અને તેમાં આપણે જો વાત કરીએ તો ભારતના ટોટલ 6 જિલ્લા અને ગુજરાતના તેમાંથી 4 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કચ્છ છે, પંચમહાલ છે, દાહોદ છે અને છોટાઉદેપુર. તો આ 4 જિલ્લાનો ગુજરાતમાંથી સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ જે યોજના છે ટોટલ 6 વર્ષ સુધી ચલાવવામાં આવશે અને 6 વર્ષ સુધી તેનું અમલીકરણ કરવામાં આવશે. તો ખેડૂત મિત્રો, આપણે જે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના છે તેના વિશેની માહિતી આપણે નાના વિડીયોમાં લીધી. અને તેમાં આવનાર સમયમાં જે પણ સરકાર દ્વારા તેમાં પહેલ કરવામાં આવશે, તેમાં સુધારા વધારા કરવામાં આવશે, તેમાં કોઈ નવી અપડેટ માહિતી આવશે તો તેની તમને અમારા યુટ્યુબ માધ્યમથી, અન્ય અમારા સોશિયલ મીડિયા માધ્યમથી તમને જાણ કરવામાં આવશે. માટે મિત્રો, ખેડૂત મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અન્ય જે મેં જિલ્લા આપણે ગુજરાતના 4 જિલ્લાના નામ આપ્યા કે ભાઈ કચ્છ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર, તો તેવા ખેડૂત મિત્રોને મોકલજો, જેથી તેમને પણ આ યોજના વિશેની માહિતી મળે અને તેમને પણ જો આ યોજનામાં લાભ લેવો હોય અને તેમના પંચાયત સ્તરે જે આ રીતનું આયોજન કરવાનું થાય તો તેમને પણ સંપૂર્ણ માહિતી તેમને આ વિડીયોના માધ્યમથી મળી રહે. અને ખેડૂત મિત્રો, તમે અત્યાર સુધી જો અમારા આ વિડીયોમાં જોડાણા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા, અને જો પ્રથમ વખત ચેનલમાં આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને ખેડૂત મિત્રો, બીજી એક મહત્વની વાત કે સુરેન્દ્રનગર જિલ્લામાં કૃષિ મેળાનું એક બહુ મોટું આયોજન થઈ રહ્યું છે, જે 2026માં માર્ચ મહિનામાં થવાનું છે. જેમાં સુરેન્દ્રનગરના એપીએમસી વઢવાણમાં જે આવેલું છે તેની નજીકમાં જે આનંદ ભવન આવેલું છે, ત્યાં કણે ડોમમાં એક સરસ મજાનું કૃષિ મેળાનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં 14, 15 અને 16 માર્ચના રોજ ત્યાં કણે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપ પણ આ મેળામાં અવશ્ય પધારજો અને આ માહિતી અન્ય ખેડૂતોને વધારે શેર કરજો, જેથી તે પણ ભાગ લઈ શકે અને આવા કૃષિ મેળામાંથી ખેડૂતો જોવે, જાણે અને શીખે અને પોતાની ખેતીમાં તેઓ અપનાવતા થાય અને ખેતી તેમને વધારે આગળ વધે, તેના માટે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. તો ખેડૂત મિત્રો, સુરેન્દ્રનગરમાં જે કૃષિ મેળો થવાનો છે તેમાં મુલાકાત લેવાનું ચૂકતા નહીં. અને ખેડૂત મિત્રો, આ સિવાય અન્ય પણ મારા યુટ્યુબ ચેનલમાં મેં મારા પ્રાકૃતિક ખેતીના તેમજ જે આપણે કૃષિ ખેતીની જે અલગ યોજનાઓ છે તેના વિશેની માહિતીના વિડીયો બનાવી મારી યુટ્યુબ ચેનલમાં મેકલા છે. તો તે વિડીયો પણ જોજો અને તેમાંથી પણ તમને માહિતી મળતી રહેશે. તો મિત્રો, આવી જ માહિતીમાં જો તમને રસ હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે કોઈ નવા જ વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને વંદે ગૌ માતરમ, વંદે માતરમ.